કરજણ તાલુકામાં 2021-22 દરમિયાન મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કરજણ તાલુકામાં વર્ષ 2021-22 દરમિયાન મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં ₹2.72 કરોડથી વધુની રકમ ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ખોટી રીતે ચૂકવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે કરજણ તાલુકા વિકાસ અધિકારીએ 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી સિરાજ મંસૂરી અને એ માણકી, તત્કાલીન એપીઓ જીતેન્દ્ર પરમાર અને ધર્મેશ ધેલાણી, તત્કાલીન ટીડીઓ અને પ્રોગ્રામ ઓફિસર પીડી સેનમ, એસએન ગાવિત અને કેએચ શાહ તેમજ પ્રી ઓડિટર ઉજ્જવલ પટેલનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ એકબીજા સાથે મળીને આર્થિક લાભ મેળવવાના આશયથી ટેન્ડર પ્રક્રિયાના નિયમોનો ભંગ કરી સરકારી ફરજોમાં બેદરકારી દાખવી હતી અને સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદને પગલે સમગ્ર તાલુકામાં ભારે ચકચાર મચી ગયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.